टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। तो अमदावाद महानगरपालिकाए गरीबो साथे मजाक करी छे। वटवा विस्तारमां बनेला तैयार आवास एएमसी हवे तोड़ी नाखशे। 15 वर्ष पहला आवास बन्या पण हजू सुधी ड्रॉ पण नथी थयो। 180 करोड़ना खर्चे बनेला आवासनो ड्रॉ ज न थयो। 36 ब्लॉक अने 400 जेटला मकानो तैयार कराया हता। प्रजाना 180 करोड़ रुपया एएमसी ना पापे पाणी में गया है। आवास बन्या पण लाभार्थीओने केम न अपाया ते सवाल है। अमदावादनी प्रजाना टेक्सना पैसानु एएमसीए पाणी कर्यु। एएमसीनी स्टेन्डिंग कमिटीए हवे निर्णय कर्यो के आवास तोड़ी नाखीशुं। 4 माळना मकानो तोड़ी अने नवेसरथी बनाववानो आ निर्णय छे ते लेवामां आव्यो छे। तो आज मुद्दे संवाददाता आशुतोष अमारी साथे लाइव छे। आशुतोष, अमदावाद महानगरपालिकाए जाणे गरीबो साथे मजाक करी होय तेम अत्यारे लागी रह्युं छे, कारण के जे वटवा विस्तारमां जे तैयार आवास हता हवे एएमसी तेने 15 वर्ष बाद तोड़ी नाखशे। जो के तेना माटे ड्रॉ पण नथी करवामां आव्यो, कशुं ज नथी करे। लाभार्थीओने पण लाभ अत्यार सुधी नथी मळ्यो। एएमसी द्वारा स्टेन्डिंग कमिटी द्वारा शुं कहेवुं छे आ मुद्दे, तेमनी कोई प्रतिक्रिया? जी, एक तरफ वडाप्रधान नरेंद्र मोदी सौने जीरो स्लम पॉलिसी अंतर्गत मकानों फाळवવાની વાત કરતા હોય છે, લોકોને ઘરનું ઘર મળે તે માટેનું આયોજન કરતા હોય છે। તો બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટના કારણે અંદાજિત 1000 લોકોને પોતાના મકાન જે છે તે નથી મળ્યા અને હવે તેને તોડી પાડવાનો નિર્ણય જે છે તે કરવામાં આવ્યો છે। ન્યૂઝ કેબિનેટ ટીમ જે છે તે હાલ વટવા ખાતે આવેલા 4 માળિયા ખાતે પહોંચી ચૂકી છે। આ પ્રકારના અંદાજિત કહી શકાય કે 48 બ્લોક જે છે તે તૈયાર કરવામાં આવ્યા હતા અને હાલમાં ફક્ત 3 જ બ્લોક બાકી રહ્યા છે। 45 જેટલા બ્લોક જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને તોડી પાડ્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે આ તમામ બ્લોક જે છે તે તોડી પાડવામાં આવશે। એટલે વિરોધથી બચવા માટે પહેલા જે છે તે મકાનો તોડવામાં આવ્યા અને ત્યારબાદ જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે છે તે જાહેરાત કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે આ જે રિવરફ્રન્ટના જે વિસ્થાપિતો હતા તેમના માટે અહીંયા ફાળવણી જે છે તે કરવામાં આવી હતી, પરંતુ 12 વર્ષ સુધી એક પણ વ્યક્તિને આ જે જગ્યા જે છે તે ફાળવવા જે છે આવી નહીં હતી। એક પણ વ્યક્તિને ઘર જે છે તે મળ્યું ન હતું અને હાલ તમામ જે બ્લોક જે છે અંદાજે 45 જેટલા તે જમીન દોસ્ત કરી દેવામાં આવ્યા છે। જોઈ શકાય છે કે હાલ તમામ જગ્યાએ જે છે તે કાટમાળ પડેલો છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ જે છે તે છેલ્લી ઘડીએ જાહેરાત કરી છે। તમામ બ્લોક જે છે તે હવે તોડી પાડવામાં આવ્યા છે। 3 બ્લોક જે છે તેમાં હાલ અહીંયા મજદૂરો જે છે તે રહી રહ્યા છે અને સમગ્ર કામ પૂર્ણ થયા બાદ તેને તોડી પાડવામાં આવશે અને અહીંયા શું કરવું તે અંગે પણ અંદાજિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હજુ વિચારણા હેઠળ છે કે અહીંયા આવાસો બનાવવા કે અન્ય કોઈ પ્રવૃત્તિ હાથ ધરવી। કોર્પોરેશનનો લૂલો બચાવ છે કે આ ફાળવણી ન કરવામાં આવતા અસામાજિક તત્વોનો અડ્ડો જે છે તે આ ફ્લેટ બન્યા હતા અને તેને રોકવા માટે અને જર્જરિત મકાન બન્યા હોવાના કારણે તેને તોડી પાડવામાં આવનાર છે। ખાસ કરીને લોકો જે છે તે અસામાજિક તત્વોનો અડ્ડો બનતા લોકો અહીંથી સળિયા છે, પાઇપ છે, બારી બારણા જે છે તે પણ ચોરી ગયા હતા અને તેના જ કારણે કોર્પોરેશન દ્વારા નિર્ણય કરવામાં આવ્યો કે તોડી પાડવામાં આવશે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે એક તરફ વડાપ્રધાન લોકોને ઘર આપવાની વાત કરતા હોય, પ્રધાનમંત્રી આવાસ યોજના જો છે અમલી બનતી હોય, તો બીજી તરફ જેએનયુઆરએમ અંતર્ગત આ મકાનો તૈયાર કરવામાં આવ્યા હતા। લોકોના ટેક્સના પૈસાથી અંદાજે 182 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, તો ફાળવણી કેમ ન કરાઈ અને લોકોના ટેક્સના પૈસાનો ધુમાડો જે છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે જોવાનું એ રહે છે કે હવે શું તૈયાર કરાય છે અને લોકોના ટેક્સના પૈસાનું શું, કારણ કે આ રીતે મજાક જે છે તે ગરીબો સાથે કરી છે। કારણ કે ગરીબોને પણ એક આશા હોય છે, અપેક્ષા હોય છે કે પોતે ઝૂંપડાનું મકાન છોડીને એક પાકા મકાનમાં રહેવામાં આવે। અને સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો હતો અને કોર્પોરેશનનું કહેવું છે કે મકાનો જર્જરિત થઈ ગયા હતા, પરંતુ સમગ્ર આરસીસી સ્ટ્રક્ચર હતું તેમ છતાં ફક્ત 12 વર્ષમાં જ તે ખરાબ થઈ ચૂક્યું છે। એટલે તેનું કેવું કામગીરી કરવામાં આવી હશે તેનો પણ એક સૌથી મોટો સવાલ છે। હાલ કોર્પોરેશન જે છે ફક્ત એમ જ કહી રહી છે કે અહીંયા ટ્રીટમેન્ટ પ્લાન્ટ અથવા તો અન્ય કોઈ હેતુસર અન્ય તૈયારી જે છે તે કરવામાં આવશે, પરંતુ ગરીબો સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મજાક કરી છે અને હવે જે છે તે છેલ્લી ઘડીએ આ જાહેરાત કરી અને ક્યાંક ને ક્યાંક વિરોધથી બચવાનો પણ પ્રયાસ જે છે તે કોર્પોરેશન કરી રહ્યું છે। જી બિલકુલ આશુતોષ, અહીંયા જે પ્રમાણે આપે વાત કરી કે અચાનક આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને 4 માળના જે મકાનો તેને
તોડી પાડવામાં આવશે ગરીબો સાથે પણ અહીંયા, કારણ કે તેમને આવાસ હજી સુધી ફાળવવામાં પણ નથી આવ્યા, લાભાર્થીઓને લાભ પણ હજી સુધી આનો નથી મળી શક્યો. એટલે ક્યાંક ને ક્યાંક જે તમે વાત કરી કે જે લૂલો બચાવ એએમસી અત્યારે કરી રહ્યું છે, સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પણ આ જ પ્રકારના નિવેદનો આવી રહ્યા છે, એટલે શું અહીંયા એએમસી નો પણ કોઈ સ્વાર્થ નજરે પડી રહ્યો છે? કારણ કે આખી બિલ્ડિંગ તોડી અને હવે શું બનશે તેનો કોઈને ખ્યાલ નથી. જી ચોક્કસથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો કોઈ અંગત સ્વાર્થ હોઈ શકે છે, કારણ કે કરોડો રૂપિયાની આ જમીન છે અને કેમ ફાળવવામાં નથી આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે રિવરફ્રન્ટમાં હજારો વિસ્થાપિતો જે છે તેમને જગ્યાની ફાળવણી કરવામાં આવશે તે પ્રકારની જાહેરાતો કરવામાં આવી હતી, મકાનો તૈયાર થઈ ચૂક્યા હતા, તો ફાળવવામાં કેમ ના આવ્યા તે પણ એક સૌથી મોટો સવાલ છે. કારણ કે અત્યારે વિસ્થાપિતો ક્યાં રહેતા હશે? ફરીવાર ક્યાંક ક્યાંક ઝૂંપડામાં જ રહેતા હશે, કારણ કે તેમને કોઈ પણ પ્રકારની મકાનની ફાળવણી જે છે તે કરવામાં નથી આવી. સામેની બાજુ પણ અંદર 4 માળિયા છે, ત્યાં લોકો રહી રહ્યા છે, તો એની સામેની બાજુ આજે 48 બ્લોક તૈયાર કરવામાં આવ્યા હતા, તેમાં કેમ ફાળવણી ન કરવામાં આવી? અને એમ કહી રહ્યા છે કે જો અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા હતા તો ફાળવણી કેમ ના કરાય, કેમ અહીંયા કોઈ પણ પ્રકારની સિક્યુરિટી ન હતી અને લોકો જે છે તે અહીંના વાયરિંગ કાઢી ગયા, લોકો બારી બારણા લઈ ગયા, ત્યાં સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખ્યાલ ના આવ્યો. એક બે ફ્લેટમાંથી કાઢી જાય તો માલુમ પડે કે ચોરી થઈ છે, પરંતુ ત્યારબાદ સિક્યુરિટી કેમ ન ગોઠવાઈ અને કેમ ફાળવણી ન કરાઈ તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે આરસીસીથી આ તૈયાર કરાયેલા હોય, જ્યારે આરસીસીનું સ્ટ્રક્ચરની વાત કરવામાં આવે તો લગભગ 50 થી 60 વર્ષનું જે આયુષ્ય હોય છે. કારણ કે જો આરસીસી તૈયાર કરવામાં આવ્યું હોય તો લોકોને ફાળવણી કરવી જોઈતી હતી અને લોકો જે છે અહીંયા સુખ શાંતિથી રહેતા હોત, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ પ્રકારની કહી શકાય કે ગંભીરતા લેવામાં ન આવી અને આખરે તેને તોડી પાડવાનો નિર્ણય કરાયો છે અને લોકોના ટેક્સના પૈસા જે છે તે હવે અહીંયા કાટમાળમાં ફેરવાઈ ચૂક્યા છે. કારણ કે આ તોડવા માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરોડો રૂપિયા ખર્ચ્યા હોઈ શકે છે. કારણ કે કોઈ પણ જે છે કોન્ટ્રાક્ટર પોતાના હિત માટે જ કામ કરતો હોય છે અને તેણે પણ આ કોન્ટ્રાક્ટ લેવા માટે કરોડો રૂપિયા કદાચ આપ્યા પણ હોઈ શકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને. એટલે સમજી શકાય છે કે બંને બાજુથી હિત સચવાવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જે છે તે કામ કરી રહી છે. જી બિલકુલ આશુતોષ, બીજો સવાલ અહીંયા એ પણ છે, કારણ કે જ્યારે પણ આવું કંઈ પણ હોય છે ત્યારે સૌથી પહેલા વિપક્ષ આંદોલન કરવા માટે આવી જતું હોય છે. અમદાવાદમાં પણ એ જ પ્રકારની પરિસ્થિતિ આપણને જોવા મળતી હોય છે. 15 વર્ષ પહેલા આવાસ બન્યા, હજુ પણ લાભાર્થીઓને લાભ નથી મળ્યો, ડ્રો પણ નથી થયો. વિપક્ષે અત્યાર સુધી કેટલી વખત રજૂઆત કરી? શું આ મુદ્દે એએમસીને ઘેરવાનો ક્યારેય કોઈ પ્રયત્ન થયો છે? જે જાહેરાત બાદ હવે વિપક્ષ જાગ્યું છે અને આજે વિપક્ષના જે નેતા છે શહેજાદ ખાન બટાલ તે પણ અહીંયા 11 વાગ્યાની આસપાસ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. એટલે જલ્દી ઘડીએ તેઓ પણ જાગ્યા છે, તેઓ પણ એ લૂલો બચાવ કરશે કે અમે અનેક રજૂઆતો કરી હતી, તેમ છતાં કોર્પોરેશન સાંભળ્યું ન હતું. પરંતુ એવી કયા પ્રકારની ઉગ્ર રજૂઆતો હતી કે કોર્પોરેશન તમારું સાંભળે? કારણ કે જો ઉગ્ર રજૂઆતો કરી હોત, લોકો લાભાર્થીઓને લઈને જો કોર્પોરેશન માટે ઉગ્ર રજૂઆત કરાઈ હોત તો ક્યાંક ને ક્યાંક ફાળવણી કરાઈ હોત, પરંતુ એ પ્રકારની કોઈ પણ પ્રકારની માંગણી જે છે તે અત્યાર સુધી કરવામાં આવી હોય તે પ્રકારનું સામે નથી આવ્યું. ત્યારે હવે 2000 બ્લોક બાકી છે અહીંયા તોડવાના અને એક સામેની બાજુ, એટલે કુલ 3 બ્લોક જ બાકી છે. 45 બ્લોક તો ઓલરેડી તોડી નાખવામાં આવ્યા છે. ત્યારે વિરોધ કરીને હવે શું ફાયદો? કારણ કે 182 કરોડ જે છે તે ઓલરેડી ખર્ચાઈ ચૂક્યા છે અને તોડવા માટે અન્ય બીજા કરોડો ખર્ચાઈ ચૂક્યા છે. એ શું રૂપિયા પરત પાછા આવવાના છે ખરા? શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એના ખિસ્સામાંથી લઈને ફરી મકાનો બનાવશે? તે પણ એક સૌથી મોટો પ્રશ્ન છે. જી બિલકુલ આભાર આશુતોષ તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે એએમસીએ લોકોના પૈસાનું પાણી કર્યું છે અને એએમસીની સ્ટેન્ડિંગ કમિટીએ જ્યારે હવે આ નિર્ણય કર્યો છે કે આવાસ તોડી નાખીશું, ત્યારે 4 માળના મકાનો તોડી અને નવેસરથી જે બિલ્ડિંગ બનાવવાનો કે નવેસરથી જે પણ બિલ્ડિંગ હોય કે પછી પોતાના સ્વાર્થ માટે કંઈ પણ બનાવવાનો જે નિર્ણય લીધો છે, ત્યારે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે. બીજી તરફ એએમસીના પાપે જનતાના પૈસા પાડી